હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન બધાને. તો નેક્સ્ટ બ્લોગમાં તમે જોયું કે અમે જેસર આવ્યા હતા લગ્નમાં, અને હવે લગ્નને બધું થઈ ગયું છે ને અમે અહીંયાથી નીકળી છીએ બગદાણા અને ભગુડા, કારણ કે અહીંયાથી જેસરથી બગદાણા 25 કિલોમીટર જેવું થાય છે, આશરે અડધી પોણી કલાકનો રસ્તો છે. તો અહીંયા સુધી આવ્યા છીએ, તો ત્યાં પણ દર્શન કરતા આવી. તો આ બ્લોગમાં આપણે અહીંયાથી બગદાણા જઈશું અને અહીંયાથી મોગલધામ જઈશું ભગુડા, અને ત્યાંથી પછી આગળ અપડેટ આપી. તો ચાલો અમારી સાથે બગદાણા અને ભગુડા, તો તમે જોતા રહ્યો. ચાલો પોપકોર્ન લઈ લે. ભગુડા પહોંચી ગયા જી. રસ્તો છે બહુ ખરાબ, ખાલી 30-35 કિલોમીટર કાપતા 1.5 કલાક જેવું થાય છે. 40 કિલોમીટર છે પણ 1.5 કલાક થઈ આવતા. રસ્તો બહુ ખરાબ છે જેસરથી ભગુડાનો, પણ આજ રવિવાર છે ને ટ્રાફિક એટલું છે, ભારી ટ્રાફિક છે. મને એમ ટ્રાફિક ઓછું હશે, બહુ રસ છે. તાજુ આ બગદાણા ઓલું છે ને હમણાં બાપા સીતારામની તિથિ, એને હિસાબે બધું પબ્લિક આવ્યું હોય. મોગલધામ પહોંચી ગયા, માતાજીના દર્શન કર્યા અને માતાજીને થાળ ધરાવો હતો એટલે લાપસીનો થાળ ધરાવીએ છીએ. અને બસ અહીંયા દર્શન કરી થાળ ધરાવી અને હવે અહીંયાથી અમે બગદાણા માટે નીકળશું. સીતારામ. કેમ પણ આમ જોતો કઈ કેમ છે મંદિરનો નજારો, કેમ છે? આવા જેવું જ હતું હો ભાઈ અહીંયા તો. હા બાપા સીતારામ. તો ફ્રેન્ડ્સ, બગદાણા પહોંચી ગયા છીએ બાપાના ધામે, અને અત્યારે આરતી ચાલુ છે, તમે જોઈ શકો છો. અત્યારે આરતી ચાલુ છે, આરતીનો સમય છે, સાંજે 6:30 એવું થયું છે. ટ્રાફિક જોઈ લ્યો, આખું પાર્કિંગ ફૂલ છે. ચાલો હવે દર્શન કરી અને પછી આપણે નીકળવાનું છે સાળંગપુર, એટલે હવે જોઈ દર્શનમાં કેટલો ટાઈમ લાગે છે, પછી તમને અપડેટ આપીએ.
રમાશે નહીં, કાલથી ચાલુ થઈ જશે. તમારા ઠેલા લઈ લેજો. ભોજન શાળાની સાઈઝ કેમ છે પણ જો તો ખરા, અને પાછી ફૂલ સુવિધાથી તત્પર એમ. ફ્રેન્ડ્સ, બગદાણા દાદાના દર્શન કરી લીધા ને હવે અત્યારે પ્રસાદ વિભાગમાં ભોજનાલયમાં આવ્યા છીએ પ્રસાદી લેવા માટે. પણ ખાલી રસોડાની સાઈઝ જો, ભોજનાલય કેવડું વિશાળ બનાવ્યું છે અત્યારે નવું. કેટલું માણસ સમય એવું છે, આખો દિવસ ચાલુ. આખો દિવસ ચાલુ ને ચાલુ, એટલું માણસ છે. ખાલી સાઈઝ જોવો રસોડાની. હજી એટલું તો ખાલી છે, એટલું માણસ છે છતાંય હજી ખાલી પડ્યું. કેવું ભીડ થાય તમારે. થાળીઓ કેમ જાય છે ઈ જો, થાળીઓ કેમ જાય છે. મામા ભાગી જાય ભૂમ કરતા, લીવર જ દે. બગદાણાની માર્કેટમાં છીએ અત્યારે, ચક્કરો મારી છે અને તમે જોઈ શકો છો નજારો પાછળ ટ્રાફિક નહીં કેવું છે. ઈ બાપાની તિથિ આવે 6 તારીખે ને ફૂલ ડેકોરેશન ને મંદિર આખું ડેકોરેશન કર્યું છે અને રસ્તે ફ્રેન્ડ મસ્ત દર્શન થઈ ગયા આપણે બાપા સીતારામના. અને બસ હવે દર્શન કરી અને બારે ભોજનાલયમાં પ્રસાદી લીધી. ચાલો હવે આપણે નીકળીએ સાળંગપુર માટે. સાળંગપુર લગભગ અહીંથી 150 કિલોમીટર આસપાસ છે ને વાયા સોનગઢ, વલભીપુર, બરવાડા થઈ અને સાળંગપુર અમે પહોંચશું. હવે જોઈ કેટલા વાગે પહોંચી તમને પછી અપડેટ આપી.